તો આ તરફ રાજકોટમાં વરસાદને લઈને મહાનગરપાલિકા કમિશનરનું નિવેદન અત્યારે પ્રકાશમાં આવ્યું છે। રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે કમિશનરે નિવેદન આપ્યું છે। સવારના 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો। અંદાજે 670 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। તો શેલ્ટર હોમમાં લોકોને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ 65 જેટલા વૃક્ષો પડી ગયા છે। રાજકોટમાં મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ ત્યાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અંદાજે 670 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પાણી ભરાવાના શક્યતાઓ હતી તે તમામ વિસ્તારોની અંદર આપણે પહેલેથી ટીમ બનાવેલી હતી, વિસ્તારોની પૂર્વ આયોજન કરેલું હતું, શેલ્ટર હોમને નક્કી કરી દેવામાં આવેલા હતા। આ પૂર્વ આયોજન કરેલું હતું। ત્યારબાદ જન્માષ્ટમીના મધરાત્રિથી આજના દિવસ સુધી જે અતિ ભારે વરસાદ પડેલો છે, એમાં લગભગ જુદા જુદા 4 વોર્ડની અંદર 670 લોકોનું ઇવેક્યુએશન કરાવ્યું છે। અત્યારે પણ આજી નદીમાં પૂરના પાણી વધવાથી થોડાક વધારે વિસ્તારો પાણીગ્રસ્ત થવાના કારણે હજુ પણ ઇવેક્યુએશન કરવાની કામગીરી આપણી હાલમાં પણ ચાલુ રાખી છે, અને એમાં એસડીઆરએફ અને ફાયરની ટીમ દ્વારા આ ઇવેક્યુએશનની કામગીરી થઈ રહેલી છે। પોલીસનો પણ સતત સહયોગ અમને પ્રાપ્ત થઈ રહેલો છે।